નમસ્તે મિત્રો, આજના વિશેષ વિડીયોમાં આપણે વાત કરશું એક અગત્યના વિષય પર. આપણા ડેટાને કેવી રીતે એન્ક્રિપ્ટેડ ફોર્મેટમાં રાખવો. આજના ડિજિટલ યુગમાં દરેક વ્યક્તિ પાસે કોઈને કોઈ પ્રકારનો પર્સનલ ડેટા છે, જેમ કે ફોટોસ, વિડીયોઝ, પોતાના પેશન્ટના રેકોર્ડ્સ છે, બેંક ડિટેલ્સ છે, એક્સેટ્રા. જો આ માહિતી કોઈ હેકરના હાથમાં પહોંચી જાય તો શું થાય? તેથી જ જરૂરી છે એન્ક્રિપ્શન. ચાલો જાણીએ એન્ક્રિપ્શન એટલે શું. એન્ક્રિપ્શન એ એવી પ્રોસેસ છે જેમાં તમારો ડેટા કોડ અથવા તો અઢળક પ્રકારના અક્ષરોમાં ફેરવાઈ જાય છે, જે માત્ર પાસવર્ડ કે કોઈ કી વડે જ ખુલશે. આઉટસાઇડર કે હેકર માટે આ ડેટા વાંચવો પોસિબલ જ નથી. ડેટાને એન્ક્રિપ્ટ કરવાના માધ્યમો. વિન્ડોઝ કોમ્પ્યુટર કે લેપટોપ માટે ફાઇલ અથવા તો ફોલ્ડર પર રાઇટ ક્લિક કરો, પ્રોપર્ટીઝ, એના પછી એડવાન્સ એન્ક્રિપ્ટ કોન્ટેક્ટ્સ ટુ સિક્યોર ડેટાને પસંદ કરો. હવે ફાઇલ એન્ક્રિપ્ટ થઈ જશે, માત્ર તમારું યુઝર જ તેને ઓપન કરી શકશે. જ્યારે મેકબુક માટે સિસ્ટમ પ્રેફરન્સીસ, એમની અંદર સિક્યુરિટી એન્ડ પ્રાઇવસી, એમની અંદર ફાઇલ વોલ્ટ ટેબ અને ફાઇલ વોલ્ટને ઓન કરો. આખી સિસ્ટમ લેવલ ડેટા એન્ક્રિપ્ટ થઈ જશે. ત્રીજું છે વર્ડ, એક્સેલ, પીડીએફ ડોક્યુમેન્ટ્સ. વર્ડ અથવા તો એક્સેલની અંદર ફાઇલની અંદર ઇન્ફો ના પેટા મેનુ પ્રોટેક્ટ ડોક્યુમેન્ટને એન્ક્રિપ્ટ વિથ પાસવર્ડ. જ્યારે પીડીએફમાં એડોબ એક્રોબેટમાં પ્રોટેક્ટ એન્ક્રિપ્ટ વિથ પાસવર્ડ. ઓનલાઈન પણ ઘણા ટૂલ્સ વાપરી શકો છો. જસ્ટ એક્ઝામ્પલ lovepdf.com, ilovepdf.com, smallpdf.com. ચોથું છે ફ્રી ટૂલ્સ. 7zip એપ્લિકેશન છે કે જેમાં કમ્પ્રેસ પ્લસ પાસવર્ડ પ્રોટેક્શન કરી શકો છો. વેરાક્રિપ્ટની અંદર હાર્ડ ડિસ્ક અથવા તો પેન ડ્રાઈવ પણ એન્ક્રિપ્ટ કરી શકાય છે. એક્સક્રિપ્ટની અંદર પર્સનલ ફાઇલ્સ માટે સરળ એન્ક્રિપ્શન છે. મોબાઈલ માટે સેમસંગની અંદર સિક્યુર ફોલ્ડર, ફાઇલ્સ અને એપ્લિકેશનને છુપાવશો પ્લસ એન્ક્રિપ્ટ થશે. અને સાથે એપ લોક, ફોલ્ડર લોક, સેફ બોક્સ ડેટા માટે સ્ટ્રોંગ પિન અને બાયોમેટ્રિક સુરક્ષા પૂરી પાડે છે. ઈમેલ્સ માટે શું કરવું? જીમેલ છે, આઉટલુક છે કે જેવા ઈમેલ સર્વિસીસ એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્શન આપે છે, જેમની અંદર કોન્ફિડેન્શિયલ મોડને યુઝ કરો, જેમાં ઈમેલ્સ ઓટો એક્સપાયર પણ કરી શકો છો. એટેચમેન્ટ્સ મોકલતા પહેલા પીડીએફ અને વર્ડ ડોક્યુમેન્ટને પાસવર્ડથી સિક્યોર કરો. હેલ્થકેર અને ડોક્ટરો માટે ખાસ સલાહ. પેશન્ટના જે રેકોર્ડ્સ છે એને પીડીએફ સાથે સેવ કરો અને પાસવર્ડ ની સાથે વોટરમાર્કને એડ કરો. ઓનલાઈન પ્રિસ્ક્રિપ્શન સિસ્ટમમાં ડિજિટલ સિગ્નેચરને ઉમેરો. ઘણી પ્રકારની ક્લાઉડ સર્વિસીસની અંદર ગૂગલ ડ્રાઈવ, ડ્રોપબોક્સમાં ફાઇલ અપલોડ કરતા પહેલા વેરાક્રિપ્ટ કે 7zip વડે એન્ક્રિપ્ટ કરો. સાયબર સેફટી માટે ફાઇનલ ટિપ્સ. હંમેશા મજબૂત પાસવર્ડ વાપરો. 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ચાલુ રાખો. એન્ટીવાયરસ અને ફાયરવોલને અપડેટ રાખો. રેગ્યુલરલી બેકઅપ લેજો, પ્રિફરેબલ એન્ક્રિપ્ટેડ ફોર્મેટમાં. અને અઘરું લાગતું ઈમેલ કે ફાઇલને ક્યારેય પણ ક્લિક ના કરો. આજના વિડીયોમાં આપણે એ જોયું કે તમારો ડેટા એ માત્ર માહિતી નથી, એ આપણું ડિજિટલ જીવન છે અને એને સુરક્ષિત રાખવા માટે એન્ક્રિપ્શન ખૂબ જ જરૂરી છે. અભ્યાસ કરો, અજાણ્યાને શીખવો અને તમારા ડેટાને સાયબર ક્રિમિનલ્સથી દૂર રાખો. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. જય હિન્દ.